हेलो फ्रेंड, वेलकम टू વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, દિવાળી તહેવારની આપ સૌને હાર્દિક શુભકામના અને આવનારું વર્ષ કે જેની અંદર તમે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સફળતા મેળવો. તો આ સાથે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની. આજના લેક્ચરની અંદર આપણે શું ભણવાના છીએ? તો આજના લેક્ચરની અંદર આપણે જે સંપૂર્ણ રસાયણ વિજ્ઞાન છે એની અંદરથી સરસ મજાના વિધાનવાળા પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાના છીએ. દરેકે દરેક ટોપિક જે રસાયણ વિજ્ઞાનની અંદર જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે એમાંથી એ દરેકે દરેક ટોપિકમાંથી આપણે ક્વેશ્ચન બનાવેલા છે. મામા મજા આવી જશે. દરેકે દરેક વિધાનવાળા ક્વેશ્ચન છે. કયું વિધાન ખોટું હશે તો એનું શું સાચો જવાબ આવે એની આપણે 360 ડિગ્રીથી માહિતી પણ આપશું. અને આ લેક્ચર આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે દરેકે દરેક એક્ઝામની અંદર કામ લાગવાનું છે. જ્યાં જ્યાં જનરલ સાયન્સ લખ્યું હોય છે ત્યાં ત્યાં તમને આ લેક્ચર કામ લાગશે. પછી એ રેલવેની એક્ઝામ હોય, પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ હોય કે પછી ક્લાસ 3ની કોઈ બી એક્ઝામ હોય એની અંદર આ લેક્ચર કામ લાગશે. લેક્ચરની શરૂઆત કરતા પહેલા એક માહિતી આપી દઉં આપણી વેબ સંકુલ એપ્લિકેશન વિશે. ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ જે સ્પર્ધાત્મક પરીક્ષાની છે એ તમને જોવા મળશે આપણા વેબ સંકુલ એપ્લિકેશન પર. તો એની અંદરથી તમે મજબૂત તૈયારી કરી શકો છો સ્પર્ધાત્મક પરીક્ષાની, જેની અંદર અલગ અલગ પ્રકારના કોર્સ આપણી એપ્લિકેશનની અંદર છે. જેમાં એક છે સ્માર્ટ કોર્સ. ઓકે, એક જ વિષયના તમને આની અંદર એકથી વધુ ફેકલ્ટી તમને આની અંદર જોવા મળશે અને એકદમ કહેવાય અપડેટેડ કોર્સ છે જેની અંદર તમે મજબૂત તૈયારી કરી શકો છો. ક્લાસ 3ની ફોરેસ્ટ ગાર્ડ હોય, કોન્સ્ટેબલ, પીએસઆઈ હોય, જીપીએસસી હોય, કંડક્ટર હોય, આરોગ્યની એક્ઝામની તૈયારી કરતા હોય તો એવા સ્માર્ટ કોર્સ આપણી એપ્લિકેશનની અંદર ઉપલબ્ધ છે. સૌથી મજબૂત કોર્સમાં પ્લાનર કોર્સ, એકદમ જે નવા નિશાળિયા હોય અને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આવે અને તૈયારીની શરૂઆત કરવા માંગતા હોય તો એમને પ્લાનર કોર્સ મદદરૂપ થશે. જેની અંદર ડે બાય ડે ના લેક્ચર મૂકેલા છે, બરાબર, સબ્જેક્ટ વાઇઝ બી મૂકેલા છે અને એકદમ મજબૂત અને રિવિઝનના લેક્ચરનો પણ આની અંદર સમાવેશ કરેલો છે. મને કોઈ પૂછે સાહેબ ક્લાસ 3નો બેસ્ટ કોર્સ કયો, તો હું તમને સજેસ્ટ કરીશ સીસી ચેમ્પિયન પ્લાનર કોર્સ. અને એક છે મામા ક્લાસરૂમ કોર્સ. ઘણા સ્ટુડન્ટ ગાંધીનગર નથી આવી શકતા તો ઘરે બેઠા બી તમે ક્લાસરૂમ જેવો માહોલ લઈ શકો છો. જે અમે ક્લાસરૂમમાં ભણાવતા હોય ને એ બી રેકોર્ડ થતો હોય લેક્ચર, તમારે ઈ જોતો હોય તો ઈ બી છે અને એકદમ ઓછી ફીઝની અંદર તમે મજબૂત ઘરે બેઠા બી તૈયારી કરી શકો છો. બધા કોર્સ ધી બેસ્ટ છે. પણ મને કોઈ પૂછે સાહેબ ક્લાસ 3નું તો બેસ્ટ સીસી ચેમ્પિયન પ્લાનર કોર્સ. ડન. તો મામા શરૂઆત કરી દઈએ આજના લેક્ચરની. ક્વેશ્ચન નંબર 1, નીચેના પૈકી કયા વિધાન ઉલટાવી શકાય તેવા ફેરફારને દર્શાવે છે? ફુગ્ગો ફૂલાવવો. નાનું ટીણિયું હોય અને તમારા આગળ આવે, કાકા કાકા આ ફુગ્ગો ફૂલાવી દો ને, એટલે તમે ફુગ્ગો હાથમાં લઈને હળવેકથી હવા પૂર દઈશું અંદર અને પછી એના ઉપર ગાંઠ વાર દઈશું અને ટેણીયાને દઈ દઈશું, લે ભાઈ રહીમ, અને ટેણીયું પછી ફુગ્ગાથી રમશે. થોડીક વાર થાય ને થાકશે રમીને એટલે પાછું ફુગ્ગો લઈને તમારા આગળ આવશે, કાકા કાકા મેં રમી લીધું, હવે આ ફુગ્ગામાંથી હવા કાઢી આપો ને, એટલે તમે હળવેકથી એ ફુગ્ગામાં ઉપર ગાંઠ હશે ને એ ખોલ નાખશો એટલે એમાંથી હવા નીકળી જશે. તો અહીંયા ફુગ્ગાને ફૂલાવવું એ ઉલટાવી શકાય તેવા ફેરફારમાં આવશે. કેમ? કારણ કે મૂળ સ્થિતિમાં પાછું આવી જાય છે. પેલા ફુગ્ગો એમનામ હતો, તમે એમાં હવા પૂરી દીધી અને પછી રમી લીધું, પછી હવા કાઢી નાખી, મૂળ સ્થિતિમાં આવી ગયું. તો ફુગ્ગો ફૂલાવવો એ કેવો ફેરફાર છે? ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. પણ ફુગ્ગો ફૂટી જાય ને તો ઉલટાવી ન શકાયમાં આવે. તમે હોય ઝાટકીને હવા પૂરો અને ભૂફ થાય તો પછી ફુગ્ગો ફૂટી જાય, પછી એની મૂળ સ્થિતિમાં ફુગ્ગો આવી શકે નહીં. પણ અહીંયા શું છે? ફુગ્ગાને ફૂલાવવું. તો
તો એ ઉલટાવી શકાય તેવા ફેરફારમાં આવશે. કાગળના ટુકડાને કાપીને હોડી બનાવવી, તો કાગળના ટુકડાને તમે કાપી નાખશો, પછી એમાંથી તમે હોડી બનાવશો, પછી રમી લેશો ને મૂળ સ્થિતિમાં કાગળ આવી શકશે નહીં, કારણ કે તમે કાગળના ટુકડાને શું કરી નાખ્યું છે? કાપી નાખ્યું છે. તો આ ફેરફાર જે છે ને એ ઉલટાવી ન શકાયમાં આવશે. ઉલટાવી ન શકાયમાં. જો અહીંયા શબ્દ હોત ને કાગળના ટુકડાને વાળીને હોડી બનાવી તો ઉલટાવી શકાય એવામાં આવે, પણ અહીંયા કાપીને પૂછ્યું છે તો આ ઉલટાવી ન શકાય એમાં આવે, ઉલટાવી શકાય એમાં આવે નહીં. તો અહીંયા શું માંગ્યું છે પ્રશ્નમાં? ઉલટાવી શકાય એવા ફેરફાર. તો માત્ર ને માત્ર વિધાન 1 શું પડશે? સાચું પડશે. ચાલો ડન. ક્વેશ્ચન નંબર 2, નીચેના પૈકી કયા વિધાન ઉલટાવી ન શકાય તેવા ફેરફારને દર્શાવે છે? ફુગ્ગાનું ફૂટવું પૂરું થઈ ગયું ભાઈ. ફુગ્ગો આવ્યો ને હોય ઝાટકીને હવા પૂરસ્યો, ફુગ્ગો ફૂટી જશે, પછી મૂળ સ્થિતિમાં પાછો આવી શકે નહીં. તો આ ઉલટાવી ન શકાયમાં આવશે. તો આ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. તો અહીંયા એ જ ગોતવાનું છે, ઉલટાવી ન શકાય તેવો ફેરફાર. કાગળ ઉપર દોરેલા વિમાનના ચિત્રને કાપીને બનાવેલું વિમાન. કાગળનો કોઈ ટુકડો હશે, એમાંથી કટિંગ કામ કરીને તમે વિમાન બનાવશો, પછી એની મૂળ સ્થિતિમાં પાછું જઈ શકશે નહીં, કારણ કે તમે કાપીને બનાવ્યું છે વિમાન. તો આ પણ ઉલટાવી ન શકાય તેવા ફેરફારમાં આવશે. ઉલટાવી ન શકાય તેવા ફેરફારમાં આવશે. અહીંયા એ જ માંગ્યું છે. તો અહીંયા બંને વિધાન એવા છે કે જે ઉલટાવી ન શકાય તેવા ફેરફાર છે. ડન. નેક્સ્ટ, નીચેના પૈકી કયા વિધાન ઉલટાવી ન શકાય તેવા ફેરફારને રજૂ કરે છે? વણેલી રોટલી હોય, રોટલીને તમે વણી નાખો અને પછી શેકવા મૂકી દો, પછી વાર્તા પૂરી. આને તમે ઉલટાવી ન શકો. એનો મતલબ હવે રોટલી શેકાઈ ગઈ, ત્યાંથી લોટના પિંડામાં આવશે નહીં. તો આ કેવો ફેરફાર છે? ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. મીણબત્તીનું સળગવું પૂરું. મીણબત્તી સળગી ગઈ, પછી એના મૂળ સ્થિતિમાં પાછી લાવી શકાય નહીં. તો આ પણ શેમાં આવશે? ઉલટાવી ન શકાય તેવા ફેરફારમાં આવશે. પ્રશ્નમાં શું માંગ્યું છે? ઉલટાવી ન શકાય. તો આને આપણે ઉલટાવી નથી શકતા, આને પણ આપણે ઉલટાવી શકતા નથી. તો અહીંયા આપણો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન સી. ડન. નેક્સ્ટ, હવેના જે પ્રશ્નો છે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારના આવશે. અત્યાર લગીન કેવા પ્રશ્નો આવ્યા? ઉલટાવી શકાય તેવા ફેરફાર, ઉલટાવી ન શકાય તેવા ફેરફારના. નીચેના પૈકી કયું વિધાન ભૌતિક ફેરફાર વિશે સાચું છે? પદાર્થની ભૌતિક અવસ્થા જેમ કે ઘન, પ્રવાહી કે વાયુ બદલાય તો એને ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. બેસ્ટ એક્ઝામ્પલ આપું. ઓકે, બરફનું બરાબર પીગળવું. ઓકે, બરફનું પીગળવું. તો બરફ છે ઘનમાં અને એમાંથી એ પીગળી રહ્યો છે, બરફ પ્રવાહીમાં રૂપાંતર થઈ રહ્યું છે. તો આ ફેરફાર જે છે ને એ શેમાં આવશે? ભૌતિક ફેરફારમાં આવશે. ભૌતિક ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થાય છે? ના, કોઈ દિવસ નવા પદાર્થનું નિર્માણ થતું નથી. તો આ વિધાન ખોટું છે. તો અહીંયા ભૌતિક ફેરફાર વિશે માત્ર ને માત્ર એક જ વિધાન સાચું છે. તો ઓપ્શન એ આપણો શું આવશે? રાઈટ આન્સર. બીજું એક એક્ઝામ્પલ આપી શકું. પાણીનું ઉકળવું. કે પાણીનું ઉકળવું. તો પાણી પ્રવાહી સ્વરૂપ છે, ઉકળીને વરાળમાં રૂપાંતર પામે છે. તો પ્રવાહીમાંથી એ વાયુમાં જાય છે. તો આ કેવો ફેરફાર થશે? ભૌતિક ફેરફાર થશે. ચાલો ડન. નેક્સ્ટ પ્રશ્ન,
નીચેના પૈકી કયા વિધાન ભૌતિક ફેરફાર દર્શાવે છે? કાગળની હોડી બનાવી, મોટો કાગળ હોય અને તમે એમાંથી શું બનાવી નાખો છો? હોડી બનાવી નાખો છો. તો અહીંયા છે ને આકારમાં ફેરફાર થયો. અહીંયા શેમાં ફેરફાર થયો? કોઈ બી વસ્તુ હતી એના આકારમાં ફેરફાર થયો. તો ભૌતિક ફેરફારમાં એક વસ્તુ આવે, આકારમાં ફેરફાર થાય ને, તો એને આપણે ભૌતિક ફેરફાર કહીએ છીએ. તો આ વિધાન સાચું છે. લાકડાને કાપીને એના ટુકડા કરવા, કોઈ મોટું લાકડું હોય અને એના તમે નાના નાના શું કરો છો? ટુકડા કરો છો. તો અહીંયા બી એના આકારમાં શું થઈ રહ્યો છે? ફેરફાર થઈ રહ્યો છે. કોઈ આકાર કદમાં ફેરફાર થાય ને, તો એ બધા ફેરફાર આવે ભૌતિક ફેરફાર. તો આ બી ભૌતિક ફેરફાર છે. માગ્યું છે શું? કે કયા વિધાન ભૌતિક ફેરફાર દર્શાવે છે? બંને વિધાન શું છે? ભૌતિક ફેરફાર દર્શાવે છે. ચોકનો ભૂકો કરવો, કોઈ બી મોટી ચોક હોય એ ચોકનો તમે ભૂકો કરવો, તો ચોકનો ભૂકો કરવો એ પણ કેવો ફેરફાર છે? ભૌતિક ફેરફાર છે. એના પછી કોયલાનો ભૂકો કરવો, ઓકે, કોલસાનો ભૂકો કરવો, તો કોલસાનો ભૂકો કરવો એ બી કેવો ફેરફાર છે? તો એ બી કેવો ફેરફાર છે? ભૌતિક ફેરફાર છે. ચલો ડન. નેક્સ્ટ, નીચેના પૈકી કયા વિધાન ભૌતિક ફેરફારને દર્શાવે છે? એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને એની ફોઇલ બનાવી, આકારમાં ફેરફાર થયો. તો આ કેવો ફેરફાર કહેવાશે? ભૌતિક ફેરફાર કહેવાશે. ચોકનો ભૂકો કરવો એ બી કેવો ફેરફાર છે? ભૌતિક ફેરફાર છે. તો બંનેમાં શેમાં ફેરફાર થઈ રહ્યા છે? તો કે આકારમાં ફેરફાર થઈ રહ્યા છે. અહીંયા બી શેમાં ફેરફાર થઈ રહ્યા છે? આકારમાં ફેરફાર થઈ રહ્યા છે. તો કોઈ બી જગ્યાએ આકારમાં ફેરફાર થાય એટલે આંખ વીંચીને તમારે ભૌતિક ફેરફાર ટીક કરવાનું. તો બંને વિધાન કેવા છે? સાચા છે. ચલો ડન. નેક્સ્ટ, નીચેના પૈકી કયો વિકલ્પ સ્ફટિકીકરણ એના અંગે યોગ્ય છે? પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થના શુદ્ધ સ્વરૂપમાં મોટા સ્ફટિક મેળવી શકાય છે. આ પ્રક્રિયાને સ્ફટિકીકરણ કહેવામાં આવે છે. તો આ વિધાન સાચું છે. માનો કે આવું કોઈ દ્રાવણ હોય, બરાબર, અને આ દ્રાવણમાંથી તમે કોઈ પદાર્થના સ્ફટિક લ્યો છો. એક્ઝામ્પલ તરીકે CuSO4 નું દ્રાવણ હોય, કોપર સલ્ફેટ, મોરથુથું, અને એમાંથી તમે કોપરના સ્ફટિક બહાર કાઢી લ્યો છો. તો આ પ્રક્રિયાને સ્ફટિકીકરણ કહેવાય. તો આ વિધાન સાચું છે. સ્ફટિકીકરણ એ રાસાયણિક ફેરફાર છે? ખોટી વાત છે. સ્ફટિકીકરણ જે છે એ ભૌતિક ફેરફાર છે. કારણ કે ભૌતિક ફેરફારની અંદર શું હોય કે અવસ્થા બદલાતી હોય. તો જો આ એક પ્રકારે પ્રવાહી અવસ્થા હતી, એમાંથી કોપર એના સ્ફટિક બહાર કાઢ્યા, તો પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં તમે વસ્તુ બહાર કાઢી, તો આ કેવો ફેરફાર થશે? ભૌતિક ફેરફાર થશે. તો આ વિધાન ખોટું છે. અહીંયા માગ્યું છે શું? સ્ફટિકીકરણ અંગે યોગ્ય. તો માત્ર ને માત્ર વિધાન એક શું આવશે? સાચું આવશે. ચાલો ડન. નેક્સ્ટ, જીવનમાં કયા વિધાન રાસાયણિક ફેરફાર દર્શાવે છે? પેલા ભૌતિક ફેરફારનું કીટું કાઢ્યું, હવે નેક્સ્ટ આપણે જોઈએ રાસાયણિક ફેરફાર. આપણા શરીરમાં થતી ખોરાકની પાચનની ક્રિયા. તો આપણે બધા ખોરાક લઈએ છીએ, બરાબર, પછી એમાં જટિલ ઘટકો હોય છે. એ જટિલ ઘટકો ઉત્સેચકો દ્વારા શું થઈ જાય છે? પાચન થઈ જાય છે. તો એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો કે રાસાયણિક પ્રક્રિયા છે. જૈવ રાસાયણિક પ્રક્રિયા આપણે કહીએ છીએ. તો ખોરાકમાં થતા પાચનની ક્રિયા એ કેવો ફેરફાર દર્શાવે છે? રાસાયણિક ફેરફાર દર્શાવે છે. પછી આપણે શ્વાસ લઈએ છીએ તો ઓક્સિજન અંદર જઈશે. હા સાહેબ, ઓક્સિજન અંદર જઈશે. કોને તોડી નાખશે? તો કે ખોરાકને તોડી નાખશે. ખોરાકને તોડી નાખશે તો એમાંથી શું ઉત્પન્ન થશે? શક્તિ ઉત્પન્ન થશે.
તો આ એક પ્રકારે રાસાયણિક ફેરફાર છે. તો ગ્લુકોઝમાંથી શક્તિ ઉત્પન્ન થવાની ક્રિયા, જે કોષીય શ્વસનની ક્રિયા, આ બી કેવો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર છે. તો અહીંયા માગ્યું છે શું? રાસાયણિક ફેરફાર. તો આ બંને રાસાયણિક ફેરફાર છે. તો આપણો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી આવશે. ચાલો ડન. નેક્સ્ટ આગળ વધીએ. નીચેના પૈકી કયા વિધાન લોખંડ ઉપર કાટ લાગવાની પ્રક્રિયા વિશે સાચા છે? લોખંડ ઉપર કાટ લાગવું, તો કાટનું રાસાયણિક સૂત્ર છે Fe2O3XH2O. તો આ વિધાન બિલકુલ સાચું છે. કાટનું રાસાયણિક સૂત્ર Fe2O3XH2O. કાટ લાગે ને તો લોખંડનું વજન કોઈથી ઘટે નહીં. કાટ લાગે તો લોખંડનું વજન હંમેશા વધે. ઘણાને એમ હોય કાટ લાગે એટલે લોખંડ ખવાઈ જાય, વજન ઘટતું જાય. ના હો મામા, લોખંડ ઉપર કાટ લાગે એટલે એના ઉપર પડ જમતું જાય. બરાબર? તો લોખંડનું વજન હંમેશા વધે. તો આ વિધાન ખોટું છે. તો માત્ર ને માત્ર વિધાન એક શું બનશે? સાચું બનશે. ચાલો ડન. નેક્સ્ટ. નીચેના પૈકી કયા વિધાન લોખંડમાં કાટ અટકાવવાના ઉપાય દર્શાવે છે? હવે લોખંડ ઉપર કાટ લાગી ગયો એ સારું ન કહેવાય, તો આપણે એને અટકાવવા પડશે. લોખંડ ઉપરથી કાટને અટકાવવું પડશે. તો લોખંડ ઉપર તમે રંગ લગાડો, 100% લોખંડ ઉપર રંગ લગાડો તો કાટ ઓછો લાગે. ગ્રીસનું સ્તર ચડાવી દો, હા ગ્રીસનું સ્તર ચડાવશો, ઓઇલ કરો, એના કારણે કાટ અટકાવી શકાય. તો આ વિધાન સાચું છે. એના ઉપર તેલ લગાવી શકાય, હા ગ્રીસ કરો, તેલ કરો. ક્રોમિયમનું પ્લેટિંગ કરી શકાય, 100% ક્રોમિયમનું પ્લેટિંગ કરી શકાય. એનોડીકરણનો કોન્સેપ્ટ યુઝ કરો. એલ્યુમિનિયમની ડિટેલમાં તમે થિયરી ભણતા હોય તો એક એનોડીકરણનો કોન્સેપ્ટ આવે. તો હા, એનોડીકરણ કરીને બી આપણે કાટ અટકાવી શકીએ છીએ. અથવા તો મિશ્ર ધાતુ બનાવી નાખો. લોખંડને બહુ કાટ લાગે છે તો એમાં કાર્બન ઉમેરી દો, તો લોખંડને કાર્બન ઉમેરી દો તો સ્ટીલ બની જાય, એને ઓછો કાટ લાગે. તો આ બધા કાટ અટકાવવાના ઉપાય છે 100%. તો અહીંયા બંને વિધાન સાચા છે કે જે લોખંડમાં કાટ અટકાવવાના ઉપાય દર્શાવે છે. તો આપણો સી અહીંયા શું બનશે? રાઈટ આન્સર બનશે. નીચેના વિધાનો ધ્યાનથી વાંચો. ભાઈ ધ્યાનથી વાંચવાના કીધા છે. ઊનના વર્ગીકરણ દરમિયાન કારીગરને ક્યારેક એન્થ્રેક્સ બેક્ટેરિયાનો ચેપ લાગી શકે છે. તો આ વિધાન સાચું છે. અને એના કારણે આવા લોહીને લગતા રોગ થાય છે જેને કહેવાય શોર્ટ્સ રોગ. તો આ વિધાન બિલકુલ સાચું છે. કામદારો માટે કામ દરમિયાન થતા આવા આરોગ્ય સંબંધિત જોખમોને વ્યવસાયિક સંકટ કહેવામાં આવે છે. 100% સાચી વાત છે. અમુક મજૂરો હશે રેતીમાં કામ કરતા હોય તો એને સિલિકોસિસની બીમારી લાગુ પડી શકે છે. અમુક મજૂરો ઉદ્યોગોમાં કામ કરતા એને એસ્બેસ્ટોસિસની બીમારી લાગુ પડી શકે છે. તો આ વિધાન બી સાચું છે. તો અહીંયા સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો અહીંયા આપણા બંને વિધાન સાચા છે. તો આપણો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન ડી. નીચેના વિધાનો ધ્યાનપૂર્વક વાંચો. રેયોન છે સૌ પહેલું વહેલું અર્ધ સંશ્લેષિત રેસા છે. તો આ વિધાન સાચું છે. રેયોન છે પહેલું વહેલું અર્ધ સંશ્લેષિત રેસા છે. જ્યારે નાયલોન પૂછ્યું હોત ને, નાયલોન, તો સૌ પ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા, સૌ પ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા. નાયલોન પૂછે ને તો પેલું વેલું સંપૂર્ણપણે સંશ્લેષિત રેસા એટલે કે માનવ સર્જિત રેસા. જ્યારે રેયોન છે પેલું વેલું અર્ધ સંશ્લેષિત રેસા. તો બિલકુલ સાચું છે. રેયોન લાકડાના માવા એટલે જો આ કુદરતી થયું અને એની જોડે માનવે શું કર્યું તો કે એમાં રાસાયણિક પ્રક્રિયા કરી, એટલા માટે એને અર્ધ સંશ્લેષિત કહેવામાં આવે છે. તો આ વિધાન બી સાચું છે. અહીંયા સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો આપણો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન ડી. ચાલો ડન. નેક્સ્ટ આગળ વધીએ. પોલીકોટ. પોલીકોટ તો ઈ કોનું મિશ્રણ છે? તો એના નામ પરથી જ ખબર પડે.
પોલીકોટમાં અહીંયા શબ્દ પોલી છે તો એને કહીશું આપણે પોલિએસ્ટર. અને અહીંયા શું છે તો કે કોટ છે, કોટ આવે તો અહીંયા આવશે કોટન, તો ઊન આવે નહીં. તો આ પહેલું ખોટું છે. બીજું છે પોલી વૂલ. વૂલ એટલે ઊન કહેવાય. ચલો તો આમાં બે શબ્દ છે, પોલિએસ્ટર, પોલિએસ્ટર અને બીજો શબ્દ છે વૂલ. વૂલનો મતલબ થાય ઊન, ઊન. તો પોલી વૂલ છે એ પોલિએસ્ટર અને કપાસ, કપાસ એટલે કોટન, કોટન નહીં આવે, એની જગ્યાએ શું આવશે? ઊન આવશે. તો બંને વિધાન કેવા છે? ખોટા છે. અહીંયા સાચામાં ગયા છે તો આ બંને વિધાન ખોટા છે તો આપણો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન સી. ચાલો ડન. નેક્સ્ટ મામાઓ, પેરાશૂટ અને પર્વતારોહણ માટેના દોયડા છે એ પોલિએસ્ટર એના માટે ઉપયોગી છે? ના, એના માટે ઉપયોગી છે નાયલોન. તો પેલું વિધાન ખોટું છે. પોલિએસ્ટરના તાંતણા સ્ટીલના વાયર કરતા મજબૂત હોય? ના, નાયલોનના તાંતણા હોય ને એ સ્ટીલના વાયર કરતા મજબૂત હોય. તો અહીંયા બંને વિધાન કેવા છે? ખોટા છે. અહીંયા સાચો વિકલ્પ માંગ્યો છે પણ બંને વિધાન ખોટા છે તો આપણો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન સી નીકળશે. પીઈટી જેનું પૂરું નામ પોલીઇથિલિન ટેરેપ્થલેટ છે તો આ વિધાન સાચું છે. પીઈટી નો ઉપયોગ બાટલીઓ, વાસણો, પાતળી ફિલ્મો, વાયરો એના માટે થતું હોય છે. તો આ બંને વિધાન સાચા છે. તો અહીંયા આપણો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન ડી. આનો રાઈટ આન્સર નીકળશે. રેસા આવડતા હોય ને તો આવા બધા પ્રશ્નો તમને આવડી જાય. તો આ સાથે મામા અહીંયા 15 પ્રશ્નો ખચકાવી નાખ્યા છે. આ 15 પ્રશ્નો એવા હતા, ઉલટાવી શકાય એવા ફેરફાર, ઉલટાવી ન શકાય તેવા ફેરફાર, ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફાર, રેસા અને એને લઈને ક્વેશ્ચન હતા. તો આશા રાખું કે તમને 15 પ્રશ્નો બાકાજીકીની જેમ આવડી ગયા છે. તો એક આપણા વિડીયોને લાઈક બને મામા અને એક કમેન્ટ કરી દો મામા. ચલો ડન. હવે એસિડ બેઝ નું કચ્ચર ઘાણ કાઢીશ. એસિડ સ્વાદે તુરા હોય? ના ભાઈ ના. એસિડ સ્વાદે કેવા હોય? ખાટા હોય. તો પેલું વિધાન ખોટું છે. એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે? હા, ઓકે, મેં એસિડ માટે ટ્રીક આપી છે ભૂરા લાલ. ભૂરા લિટમસ પત્રને શું બનાવે? લાલ બનાવે. અમુક એ ભૂલા એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. તો અહીંયા કયું વિધાન સાચું છે? માત્ર ને માત્ર બીજું વિધાન કેવું છે? સાચું છે. બેઝ સ્વાદે ખાટા હોય? ના, બેઝ સ્વાદે કેવા હોય? તુરા હોય છે. એટલે વિધાન એક ખોટું છે. બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે 100%. પછી ઉલટ સુલટ, પછી અહીંયા ટ્રીક યાદ ન રાખવાની હોય કે એનું લાલ ભૂરા, એક્ઝામમાં ભૂરો ભૂરી થશે. તો આ બધું ધ્યાન રાખજો, બરાબર. તો અહીંયા માત્ર ને માત્ર બીજું વિધાન કેવું છે? સાચું છે. એસિડ વર્તુણક માટે OH- આયન જવાબદાર છે? ના, એસિડની વર્તુણક માટે H+ અથવા તો H3O+ આયન જવાબદાર છે. તો પહેલું વિધાન ખોટું છે. બેઝની વર્તુણક માટે H+ નહીં, બેઝ માટે OH- આયન જવાબદાર છે. તો બંને વિધાન ખોટા છે. તો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી આવશે. ચાલો ડન. નેક્સ્ટ, દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન H+ ની સાંદ્રતા માપવા માટેનો માપક્રમ, એને pH માપક્રમ કહેવાય 100%. કારણ કે pH નું સૂત્ર જ આ રીતનું હોય છે, -log10 H+ અથવા તો H3O+. તો
તો દ્રાવણમાં રહેલા H+ હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેનો માપક્રમ એને જ pH માપક્રમ કહેવામાં આવે છે. તો વિધાન 1 સાચું છે. pH ની અંદર P જે શબ્દ છે જર્મન શબ્દ છે. હા, સાચી વાત છે. એનો મતલબ થાય છે પોટેન્સ અને પોટેન્સનો મતલબ થાય છે શક્તિ. તો આ વિધાન સાચું છે. કયા વિધાનો સાચા છે? અરે ભલામણા, બંને વિધાન કેવા છે? સાચા છે. તો રાઈટ આન્સર આપણો નીકળશે ઓપ્શન સી. ચલો લ્યો, સૂત્ર આવી ગયું મામાઓ. બરાબર, POH બરાબર -log10H3O+ ખોટું છે. એનું સૂત્ર આવું આવે, કારણ કે અહીંયા POH છે તો -log10 તમારે અહીંયા OH માઇનસ કરવું પડશે. pH -log10 OH માઇનસ નું આવે ભાઈ. pH નું સૂત્ર શું છે? -log10H+ કયો અથવા H3O+ કયો. તો આ બંને વિધાન કેવા છે? ખોટા છે. તો આપણો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન ડી. અને એક મુખવાસ આપી દઉં, મહેમાન આપણા ઘરે આવે તો pH વત્તા POH એનો સરવાળો યાદ રાખજો 14. ડન. તો મામા આના માટે એક થંબ બને મુખવાસ. ચલો ડન. pH માપક્રમ પર 7 થી ઓછા મૂલ્યો હોય એ બેઝનું દ્રાવણનું સૂચન કરે, એ એસિડિક સૂચન કરે. 7 થી ઓછું હોય એસિડિક સૂચન કરે, એટલે પહેલું ખોટું. 7 થી વધુ મૂલ્ય હોય તો એ બેઝ વાળું દ્રાવણ સૂચન કરે, તો આ બી ખોટું છે. અને જેનું pH નું મૂલ્ય 7 હોય તો એ શું સજેશન આપશે? તો કે એ છે તટસ્થનું. તો અહીંયા બંને વિધાન ખોટા છે. કયા વિધાન સાચા છે? અહીંયા તો ભાઈ બંને વિધાન કેવા પડે છે? ખોટા પડે છે. સામાન્ય પાણીની pH 9 હોય. અરે ભલા માણા, સામાન્ય pH પાણીની જે હોય છે, સામાન્ય પાણીની pH 7 હોય અને ઈ કેવું કહેવાય ભાઈ? તટસ્થ કહેવાય. તો પહેલું વિધાન ખોટું. જે વરસાદી pH 5.6 કરતા ઓછી હોય તો એને એસિડ વર્ષા કહેવાય 100%. તો આ વિધાન સાચું છે. તો માત્ર ને માત્ર વિધાન 2 શું પડે છે? અહીંયા સાચું પડે છે. ચાલો ડન. નેક્સ્ટ, ખેડૂત જે છે એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ક્વિક લાઇમ કે સ્લેક લાઇમ ઉમેરે છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. ઓકે, એસિડિક જમીન હોય તો એને તટસ્થ કરવા માટે કોઈ બેઝ વાળી વસ્તુ ઉમેરવી પડશે, તો ક્વિક લાઇમ કે સ્લેક લાઇમ ઉમેરે છે. બેઝ વાળી જમીન હોય એને તટસ્થ કરવા માટે જીપ્સમ કે જેને આપણે ચિરોડી કહીએ છીએ, એનું અણુસૂત્ર બિન સચિવાલય ક્લર્કની એક્ઝામમાં પૂછાઈ ગયું છે. CSO4 2H2O, જેને આપણે ચિરોડી કહીએ છીએ, જેને આપણે જીપ્સમ કહીએ છીએ, અથવા તો તમારે કાર્બનિક દ્રવ્ય ઉમેરવાનું. તો આ બંને વિધાન કેવા છે? સાચા છે. તો આપણો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન સી. ચાલો ડન. નેક્સ્ટ આગળ વધીએ. મોંના અંદરના ભાગમાં pH 5.5 કરતા ઘટી જાય ને તો પછી દાંતનું પડ ખવાવાનું સ્ટાર્ટ થાય. તો ત્યાં 5.5 હોવું જોઈએ. કે આપકે ટૂથપેસ્ટ મેં નમક હૈ? તો ટૂથપેસ્ટની અંદર બેઝિક પદાર્થ હોય 100%, એ જ એસિડને તટસ્થ કરી શકશે, દાંતના સડાને અટકાવશે. તો અહીંયા માત્ર ને માત્ર વિધાન 2 શું પડે છે? સાચું પડે છે. કોઈ બી મામા વયસે કોઈ બી પ્રશ્ન હશે ખોટો હશે તો એમાં શું હોવું જોઈએ આપણે એ બી બતાવીએ છીએ. એટલે તો મામા આ સ્ટેજ સુધી છે જીવનની અંદર. બરાબર, એવું નહીં કે જવાબ આવ્યા ટીક કરો ભગાડો, એવું નહીં. એક્ઝેક્ટ સ્ટુડન્ટને આપણે સમજાવીએ છીએ. ચાલો ડન. આગળ વધીએ. નેક્સ્ટ, કીડીબાઈ કાઢશે. ચલો કીડીબાઈને આપણે એક ડ્રો કરી દઈએ. ઓકે, નાની કીડીબાઈ આપણને કાઢશે તો આપણા શરીરની અંદર દાખલ થશે ફોર્મિક એસિડ. આપણા શરીરની અંદર દાખલ થશે ફોર્મિક એસિડ, જેને આપણે મિથેનોઇક એસિડ પણ કહીએ છીએ.
આ ખોટું છે. આ એસિડની અસરને દૂર કરવા માટે બેઝવાળા પદાર્થ ઉમેરવા પડશે, એટલે કે ખાવાનો સોડા જેને આપણે બેકિંગ સોડા કહીએ છીએ, અથવા તો ઝીંક કાર્બોનેટ ઉમેરવું પડશે. હા, ઝીંક કાર્બોનેટ ધરાવતું કેલેમાઇન દ્રાવણ હોય ઓકે, એનો ઉપયોગ કરી શકો. તો આ વિધાન સાચું છે. તો માત્ર ને માત્ર વિધાન 2 શું પડશે? સાચું પડશે. ચાલો ડન. નેક્સ્ટ, એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા એને તટસ્થીકરણ કહેવાય. હા, એસિડ અને બેઝ વચ્ચે જે પ્રક્રિયા થાય એને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. હામ હામે મોરે મોરો એસિડ બેઝનો તો તટસ્થ થઈ જશે. એ પ્રક્રિયા દરમિયાન પાણી ઉત્પન્ન થાય. હા. ક્ષાર ઉત્પન્ન થાય. હા. ઉષ્મા ઉત્પન્ન થાય. હા. તો અહીંયા બંને વિધાન સાચા છે. તો આપણો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન સી નીકળશે. ચાલો ડન. નેક્સ્ટ, સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક લિટમસ દ્રાવણ છે. હા, સૌથી વધુ લિટમસ દ્રાવણનો વધુ પડતો ઉપયોગ થાય છે. લિટમસ છે લાઇકેનમાંથી બને છે. હા, લિટમસ જે છે લાઇકેનમાંથી બને છે. તો અહીંયા બંને વિધાન સાચા છે. તો આપણો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ, હળદર બેઝ દ્રાવણ સાથે ગુલાબી રંગનો આપે. હળદર બેઝ સાથે કેવો રંગ આપે છે? લાલ રંગ આપે છે. તો આ વિધાન ખોટું છે. એસિડિક અને તટસ્થ દ્રાવણ હળદરના રંગમાં કોઈ ફેરફાર નથી. તો આ વિધાન સાચું છે. તો માત્ર ને માત્ર અહીંયા કયું વિધાન સાચું પડશે? ઓપ્શન બી, એટલે કે બીજું વિધાન સાચું છે. તો ફક્ત ને ફક્ત વિધાન 2 શું છે? સાચું છે. જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણને ઘેરા ગુલાબી અને બેઝના દ્રાવણને લીલા રંગનું બનાવે છે. તો આ સાચું છે. એસિડિક દ્રાવણને એ ઘેરા ગુલાબી જેને આપણે મેજેન્ટા કહીએ છીએ અને બેઝના દ્રાવણને લીલા રંગનું બનાવે છે. તટસ્થ દ્રાવણ સાથે જાસૂદના ફૂલના સૂચકમાં કોઈ ફેરફાર થતો નથી. તો આમાં બંને વિધાન સાચા છે. તો આપણો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન સી. સૂચકમાંથી આવા ક્વેશ્ચનો પૂછાતા હોય છે. જ્યારે દ્રાવણ બેઝ હોય ત્યારે ફિનોપ્થેલિન લાલ રંગનું આપે, ત્યારે રંગ આપે છે ગુલાબી. તો આ વિધાન ખોટું છે. જ્યારે દ્રાવણ એસિડિક હોય તો ફિનોપ્થેલિન રંગવિહીન રહે છે. તો આ વિધાન સાચું છે. તો ફક્ત ને ફક્ત વિધાન 2 અહીંયા શું છે? સાચું છે. તો આ સાથે અહીંયા તમારા એસિડ બેઝ ક્ષારમાંથી જે પ્રકારના ક્વેશ્ચનો પૂછાતા હોય છે મજબૂત રીતે મામાવ કમ્પ્લીટ કરીને આપી દીધા. હવે જઈએ આપણે ધાતુ અધાતુ મિશ્ર ધાતુ બાજુ. ધાતુ ચળકાટવાળી સપાટી ધરાવે છે. હા, ધાતુ જે છે એ ચળકાટવાળી સપાટી ધરાવે છે. સોનું ચાંદી કેટલું ચમકતું હોય, કેવું બધાને વાલું નહીં? સોનું ચાંદી કેવું ચળકતું હોય. તો એની સપાટી ચળકાટવાળી છે. ધાતુ સામાન્ય રીતે વાયુ સ્વરૂપે ન હોય મારા ભાઈ. ધાતુ સામાન્ય રીતે ઘન સ્વરૂપે હોય. તો આ વિધાન 2 ખોટું છે. તો માત્ર ને માત્ર વિધાન 1 અહીંયા શું પડશે? સાચું પડશે. ચલો ડન. નેક્સ્ટ આગળ વધીએ. ધાતુ તત્વ સામાન્ય રીતે સખત હોય. હા, ઓકે, એકદમ મજબૂત હોય. બરાબર, લોખંડ ને બધા તમે આયન બાયન જો એકદમ મજબૂત હોય. પરંતુ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ અને લેડ, હા, આ બધાને તમે ચપ્પુ વડે કાપી શકો છો. તો આ વિધાન સાચું છે. તો અપવાદ વાળો ક્વેશ્ચન છે. ધાતુ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપે હોય, 100% ઘન સ્વરૂપે હોય. પરંતુ પોટેશિયમ ના, એની જગ્યાએ આવે પારો. પારો પ્રવાહી સ્વરૂપે ધાતુ છે. તો આ વિધાન ખોટું છે. માત્ર ને માત્ર વિધાન 1 શું પડશે? સાચું પડશે. ચાલો ડન. નેક્સ્ટ, ધાતુ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને નહીં, ધાતુ તત્વ જે છે બરાબર જ છે,
ઓકે, જીવનમાં ધાતુ તત્વ છે ઇલેક્ટ્રોનને ગુમાવશે. ઓકે, મેં કીધું અહીંયા અધાતુ લખાઈ ગયું છે. ચલો આ રેડી છે. ધાતુ તત્વ જે છે એ ઇલેક્ટ્રોનને ગુમાવશે. ઇલેક્ટ્રોનને ગુમાવે ને તો એ હંમેશા ધન વીજભાર પ્રાપ્ત કરે, ઋણ વીજભાર ન પ્રાપ્ત કરે. હંમેશા ઇલેક્ટ્રોનને ગુમાવી નાખે. માનો કે સોડિયમ છે તો ઇલેક્ટ્રોનને ગુમાવી નાખશે ને તો એ પોતાના ઉપર ધન વીજભાર પ્રાપ્ત કરશે. તો ધાતુ તત્વ ઇલેક્ટ્રોનને ગુમાવે, હા ઇલેક્ટ્રોનને ગુમાવે તો એના ઉપર કયો વીજભાર પ્રાપ્ત થાય? ધન વીજભાર. તો ઋણ આયનમાં નો ફેરવાય. લેડ છે એનો મતલબ કે પીબી, જેને આપણે સીસુ કહીએ છીએ, અને મર્ક્યુરી જેને આપણે કહીએ છીએ પારો. આ ઉષ્માની મંદ વાહક છે. હા, આ ઉષ્માની મંદ વાહક છે, અપવાદ છે. બાકી ધાતુ તત્વો ઉષ્માના સુવાહક હોય, પરંતુ લેડ અને પારો છે ને મંદ વાહક છે. ધોરણ 10ની NCERT માંથી લીધેલું છે. તો અહીંયા માત્ર ને માત્ર વિધાન 2 શું પડશે? સાચું પડશે. પોટેશિયમ છે જેનું લેટિન નામ કેલિયમ છે. સોડિયમ જેનું લેટિન નામ નેટ્રિયમ છે. તો પોટેશિયમ સોડિયમ ખૂબ જ સક્રિય છે, 100%, એકદમ સક્રિય છે. હવામાં ખુલ્લા રાખતા સળગી ઉઠે છે, એટલે એને ઘાસલેટમાં રાખવામાં આવે છે, એટલે કે કેરોસીનમાં રાખવામાં આવે છે. તો આ પહેલું વિધાન કેવું છે? સાચું છે. ચાંદી જેને આપણે એજી કહીએ છીએ, સોનું જેને આપણે EU કહીએ છીએ, એની સંજ્ઞા આવડતી હોવી જોઈએ. એ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા નથી કરતા, એટલે તો એને કાટ નથી લાગતો. તો વિધાન 1 અને વિધાન 2 બંને કેવા છે? સાચા છે. પોટેશિયમ અને સોડિયમ. પોટેશિયમ એની સંજ્ઞા K છે, સોડિયમ જેની સંજ્ઞા Na છે. એ ઠંડા પાણી સાથે પણ તીવ્ર પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને જે તરત જ સળગી ઉઠે છે. હા, તો આ બંને વિધાન, ઓકે, પહેલું વિધાન સાચું છે. ચાંદી અને સોનું. ચાંદી એટલે Ag, સોનું એટલે Au. આ જે છે ચાંદી અને સોનું એ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતા નથી, એટલે તેને કાટ નથી લાગતો. તો અહીંયા બંને વિધાન કેવા છે? સાચા છે. તો આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન સી બનશે. ચાલો નેક્સ્ટ. ખાદ્ય સામગ્રી, ખાદ્ય પદાર્થોના પેકિંગ. દાબેલી બાબેલી ખાઈ લઈ અહીંયા બરાબર લારીએ, પછી ઘર માટે લઈ જાય તો આપણે કહીએ કે દાબેલી પેકિંગ કરી નાખજો. પછી ઓલા ભાઈ એલ્યુમિનિયમની ફોઇલમાં પેકિંગ કરે. અને ઠંડા પીણવા ભરવાના પાત્ર તરીકે નિક્રોમ ન વપરાય. તો ખાદ્ય સામગ્રી, ખાદ્ય પદાર્થોનું પેકિંગ, ઠંડુ પાણી ભરવાના પાત્ર, એ બધામાં વપરાય છે એલ્યુમિનિયમ. શું વપરાય છે? એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે. તો વિધાન 1 ખોટું છે. વીજ પ્રવાહના વહન માટેના તાર બનાવવા માટે કોપરનો ઉપયોગ થાય છે. હા, કોપરનો ઉપયોગ થાય છે. તો વિધાન 2 સાચું છે. તો આનો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન બી. પાણીના વહન માટેની પાઇપ બનાવવા માટે ને વિકિરણો સામે રક્ષણ મેળવવા માટે લેડનો ઉપયોગ થાય. ઉદ્યોગોમાં, ચીમનીની દિવાલોમાં લેડનો ઉપયોગ થતો હોય. તો આ વિધાન સાચું છે. મોબાઈલની બેટરીમાં સોડિયમ ન વપરાય, મોબાઈલની બેટરીમાં લિથિયમ વપરાય. હમણાં ભારતે આર્જેન્ટિના સાથે કરાર કર્યો લિથિયમ બાબતે. તો આ વિધાન ખોટું છે. તો માત્ર ને માત્ર વિધાન 1 અહીંયા શું બનશે? સાચું બનશે. ચલો, અડધા પ્રશ્નો મામાઓ પૂરા. 75 પ્રશ્ન રસાયણ વિજ્ઞાન ટકાટક, બાકા ઝીકી બોલી જશે. તો એક મામાઓ કમેન્ટ બને મામાઓ. ચલો ડન. નેક્સ્ટ. અધાતુઓ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે? ના. ઓકે, ટીપાવપણાનો ગુણ ધરાવતા નથી. આવે ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. શું કામ? કારણ કે આ બરડ હોય, ટીપવા જાઓ તૂટી જાય. તો આ ટીપાવપણાનો ગુણ ધરાવતા નથી. તો પહેલું ખોટું. અધાતુઓ તણાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. બિલકુલ સાચું. આમાં આપણે ખેંચીને છે ને તાર આમાંથી ન બનાવી શકીએ. તો એ તો એને કીધું જ છે, જો તણાવપણાનો ગુણ ધરાવતા નથી.
તો માત્ર ને માત્ર બીજું વિધાન કેવું પડે છે? સાચું પડે છે. અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતા નથી. હા, અધાતુને તમે પછાડો અવાજ ન આવે કારણ કે બરડ હોય એકદમ, તો રણકાર ઉત્પન્ન કરતા નથી. તો આ વિધાન સાચું છે. અધાતુઓ ચળકાટ ધરાવતા નથી. 100% ધાતુઓ ચળકાટ ધરાવે, અધાતુઓ ચળકાટ ધરાવતા નથી. તો આ વિધાન બી સાચું છે. અમુક કારીગર કે સાહેબ આયોડીન તો ચળકાટ ધરાવે, એટલે એ જીવનમાં અપવાદ છે. સામાન્ય રીતે અધાતુઓ ચળકાટ ધરાવતા નથી. તો અહીંયા બંને વિધાન કેવા છે? જીવનની અંદર સાચા છે. ઓપ્શન ડી આનું શું બનશે? સાચો જવાબ. સામાન્ય રીતે અધાતુ તત્વો હોય ઘન સ્વરૂપે હોય કે વાયુ સ્વરૂપે હોય છે, પરંતુ અધાતુ પારો ક્યાં આવેલા? અહીંયા આવી ગયો, એ ધાતુમાં આવે. અધાતુ બ્રોમિન હોય ને એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. તો આ વિધાન ખોટું થઈ ગયું ભાઈ. સામાન્ય રીતે અધાતુ તત્વો ચળકાટ ધરાવતા નથી, પરંતુ આયોડીન ચળકાટ ધરાવે. પાછું આવ્યું, મેં કીધું ઈ જ. તો વિધાન 2 સાચું છે. તો માત્ર ને માત્ર વિધાન 2 શું પડે છે? સાચું પડે છે. અધાતુ તત્વના ગલન બિંદુ સામાન્ય રીતે નીચા હોય છે, પરંતુ હીરાનું ગલન બિંદુ ઊંચું હોય છે. અધાતુ તત્વ હોય એના ગલન બિંદુ નીચા જ હોય, પરંતુ જે હીરો છે, જે કાર્બનનું અપરૂપ છે, એવી જ રીતે ગ્રેફાઇટ બી કાર્બનનું અપરૂપ જ છે. હીરાનું ગલન બિંદુ ઊંચું છે, તો અપવાદ વાળો કેસ છે. તો આ વિધાન સાચું છે. અધાતુ વિદ્યુતના અવાહક હોય 100%, પરંતુ ગ્રેફાઇટ છે બરાબર કાર્બનનું અપરૂપ છે, જે વિદ્યુતનું સુવાહક છે. અહીંયા તો બંને વિધાન કેવા પડે છે? સાચા પડે છે. અધાતુઓ ઓક્સિજન સાથે સંયોજન કરે ત્યારે અધાતુના ઓક્સાઇડ બને. હા, અધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો અધાતુના ઓક્સાઇડ બને. તો આ વિધાન સાચું છે. અધાતુના ઓક્સાઇડ હોય સામાન્ય રીતે 2 જ હોય. પેલા ભલામણ અહીંયા લખ્યું છે. અધાતુના ઓક્સાઇડ હોય તો એ સામાન્ય રીતે ટ્રીક જ આપી દીધી. ધાતુના ઓક્સાઇડ બેઝિક, પણ અધાતુ આગળ આવી ગયો તો તમારે એને એસિડિક કહેવાનું. તો આ ખોટું. માત્ર ને માત્ર વિધાન 1 કેવું બનશે? સાચું બનશે. હાઇડ્રોજન આવત કોષ્ટકમાં બીજા ક્રમે, પહેલા ભલામણ એવો ક્રમ કે જેનો આપણે પરીક્ષામાં કોઈ દી નંબર નથી આવ્યો. ઓકે, આપણો તો આવી ગયો છો ભાઈ, બરાબર. તો હાઇડ્રોજન છે આવત કોષ્ટકમાં પહેલા ક્રમે છે, બીજા ક્રમે નહીં. હાઇડ્રોજનના શોધક હેનરી કેવેન્ડિશ છે. 100% ભાઈ, હાઇડ્રોજનના શોધક હેનરી કેવેન્ડિશ છે. તો માત્ર ને માત્ર વિધાન 2 શું પડે છે? સાચું પડે છે. ચાલો ડન. નેક્સ્ટ, નાઇટ્રોજનના શોધક ડેનિયલ રુથરફોર્ડ છે. તો આ વિધાન સાચું છે. નાઇટ્રોજનના શોધક છે ડેનિયલ રુથરફોર્ડ. નાઇટ્રોજનનું પ્રમાણ વાતાવરણની અંદર 21% નથી ભાઈ. ઓકે, કેટલા ટકા છે? 78% છે. તો આ વિધાન ખોટું છે. માત્ર ને માત્ર વિધાન 1 સાચું છે. તો આપણો રાઈટ આન્સર શું નીકળશે? ઓપ્શન એ. લસણ ડુંગળીની ગંધ માટે સલ્ફર જવાબદાર છે. સાચી વાત છે ભાઈ, સલ્ફર જવાબદાર છે. ગરમ પાણીના જરામાં સલ્ફર હોય છે. સાચી વાત છે. આ સલ્ફર છે ને પોતે ફૂગનાશક છે, એટલે કે ચેપનાશક છે. તો ગરમ પાણીના જરામાં તમે સ્નાન કરો તો ચામડીના રોગ મટી જાય. એના પાછળનું કારણ એ છે કે એમાં સલ્ફર હાજર હોય છે. તો અહીંયા બંને વિધાન સાચું છે. તો આપણો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન સી. એના પછી છે બ્રાસ. એનો મતલબ થાય છે પિત્તળ. પિત્તળ છે કોપર અને ટીન નહીં, કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ છે. તો પેલું ખોટું. પિત્તળનો ઉપયોગ સંગીતના સાધનોની બનાવટ માટે થતો હોય છે. તો આ વિધાન સાચું છે. તો આપણો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન બી. સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટે સંપર્ક વિધિ છે. તો આ વિધાન સાચું છે. સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટે. નાઇટ્રિક એસિડના ઉત્પાદન માટે હેબર, એમોનિયાના ઉત્પાદન માટે હેબર હોય.
નાઇટ્રિક એસિડના ઉત્પાદન માટેની પદ્ધતિ આવે છે ઓસ્વાલ્ડ. આ બધું તમને આપણા સીસી ચેમ્પિયન પ્લાનર કોર્સ તમે જોયો હશે, તમને બધું જોવા મળશે કે મજબૂત. તો નાઇટ્રિક એસિડના ઔદ્યોગિક ઉત્પાદન માટે ઓસ્વાલ્ડ આવશે. હેબર તો એમોનિયા માટે આવે. તો અહીંયા માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે? સાચું બનશે. કાંસુ, જેને આપણે બ્રોન્ઝ કહીએ છીએ, ત્રીજો નંબર જે ઓલિમ્પિકમાં મેડલ આવે એને આપવામાં આવે બ્રોન્ઝ, કાંસુ. એ કોપર અને ઝીંક નહીં, એ કોપર અને ટીન. ટીનને કહેવાય કલાય, એની મિશ્ર ધાતુ છે. તો અહીંયા પહેલું ખોટું છે. કાંસાનો ઉપયોગ પૂતળા મેડલ માટે થાય. તો માત્ર ને માત્ર વિધાન 2 કેવું બનશે? સાચું બનશે. સ્ટીલ છે લોખંડ એટલે કે આયન અને કાર્બનની મિશ્ર ધાતુ છે. તો આ વિધાન સાચું છે. સ્ટીલ મિશ્ર ધાતુ છે આયન અને કાર્બનની. સ્ટીલનો ઉપયોગ મકાન અને પુલના બાંધકામમાં. તો આ વિધાન બી સાચું છે. તો બંને વિધાન સાચા છે. તો આપણો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન સી. હાફ સેન્ચુરી થવા આવે છે 50. સ્ટેનલેસ સ્ટીલ, આયર્ન, ક્રોમિયમ, નિકલ હોય છે. સ્ટેનલેસ સ્ટીલમાં આયર્ન, નિકલ અને ક્રોમિયમ. આપણે એનસીઆરટીમાં દરજીમાં આપ્યું છે. આયર્ન 70%, ક્રોમિયમ 20%, નિકલ 10%. વિધાન સાચું છે. સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ વાડકાપના સાધનો, ઓપરેશનના સાધનોમાં, ઓકે, ધારદાર હથિયાર બનાવવા એના માટે બી વપરાય. તો અહીંયા આપણા બંને વિધાન કેવા છે? સાચા છે. તો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. તો આ સાથે મામા 50 પ્રશ્નો પૂરા. આજકાલના તમે ડોક્ટરો જુઓ કેવા હોય નહીં, ઓપરેશન કરે ને કાતર ભૂલી જાય. બોલો, બિચારો દર્દી ઘરે વયો જાય ને અહીંયા ટક ટક કરે ને અવાજ આવે એટલે બિચારા દર્દીને ખબર પડે કે અહીંયા અવાજ આવે છે. ઈ પાછા ફોન કરે ડોક્ટરને કે ડોક્ટર સાહેબ તમારે ઓપરેશનની કાતર ખૂટે છે? એટલે ડોક્ટર કહે છે હા હો, એક ખૂટે છે. અરે ભલામણા મારા પેટમાં છે, ઉભા રહ્યો હું દેવા આવું છું. અત્યારના આવા બિચારા દર્દીએ એટલા કહેવાય ને દયાળુ હોય, અને આ ડોક્ટરે કેવા કારીગર નહીં, આવું ભૂલી જાય. બોલો, ઓકે, હદ થઈ ગઈ ને, કાતર ભૂલી જાય એટલે કેવડી ભૂલ કહેવાય. આવું છે ભાઈ, હાઈલા રાખે. શું કેવું મામા? આ બાબતે કમેન્ટ તમારે કરવાની જરૂર છે, નીચે કમેન્ટ કરો. 51મા નંબરમાં મેગ્નેલિયમ છે, તો એમાં એલ્યુમિનિયમ છે. આ રહ્યું એલ્યુમિનિયમ, ઓકે. એના પછી મેંગેનીઝ નહીં મામા, ઓકે, ત્યાં આવશે મેગ્નેશિયમ. ઓકે, જીવનમાં ત્યાં શું આવશે? મેગ્નેશિયમ, એમજી આવશે. તો પહેલું ખોટું. મેગ્નેલિયમનો ઉપયોગ હલકા સાધનો બનાવવા હોય વૈજ્ઞાનિક તુલા માટે. તો માત્ર ને માત્ર વિધાન 2 શું પડશે? સાચું. મેંગેનીઝની સંજ્ઞા Mn છે અને મેગ્નેશિયમની સંજ્ઞા છે Mg. હાથી ઘોડાનો ફેર છે. ડુરાલ્યુમિન, તો એમાં એલ્યુમિનિયમ આવે, તાંબુ આવે, મેગ્નેશિયમ આવે, મેંગેનીઝ આવે. સાચી વાત છે. ડુરાલ્યુમિનનો ઉપયોગ એરક્રાફ્ટ, પ્લેનની પાંખું ને એ બધું, બોડી ને એ બધું, અને પ્રેશર કુકરમાં. તો આ વિધાન સાચું છે. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. જર્મન સિલ્વર દેખાવે ચાંદી જેવું હોય, ઓરિજિનલમાં સિલ્વર નો હોય, એનો દેખાવ ચાંદી જેવો છે એટલા માટે નામ પડ્યું છે જર્મન સિલ્વર. એમાં સિલ્વર હોતું જ નથી. નિકલ, ઝીંક અને કોપર એની અંદર ઉમેરવામાં આવતું હોય છે, ત્યારે જર્મન સિલ્વર બને. તો આ વિધાન સાચું છે. જર્મન સિલ્વરનો ઉપયોગ ઘરગથ્થા વાસણો અને કલાકૃતિમાં. આ વિધાન સાચું છે. તો આપણો અહીંયા રાઈટ આન્સર બનશે બંને વિધાન સાચા. આપણા દાદા દાદી ગઈઢા હોય ને એને તમે આજે પૂછજો કે દાદા દાદી આ જર્મન સિલ્વર શું છે, એટલે એ તમને કહીશે કે એનો દેખાવ ચાંદી જેવો હોય પણ એ હાચુકલીમાં ચાંદી હોય નહીં. એમને ખબર હશે, એમ પૂછજો જર્મનના વાસણ એટલે શું, તો દાદા દાદી 100% તમને કહેશે. ઓકે, જૂના જમાનામાં, ઓકે, આવા પહેલા તો ચાંદીના વાસણો આવતા, પછી ધીમે ધીમે એ વયું ગયું, એની જગ્યાએ જર્મનના વાસણ આવ્યા. એમાં કઈ ચાંદી હોય નહીં, ખાલી દેખાવ ચાંદી જેવો હોય. સોલ્ડર એ લેડ અને ટીનની મિશ્ર ધાતુ છે.
લેડ અને ટીનની મિશ્ર ધાતુ, જેને આપણે કલાઈ કહીએ છીએ. ટેટ ટાટની એક્ઝામમાં પૂછાઈ ગયો હતો આ ક્વેશ્ચન. તો પેલું ખોટું છે. સોલ્ડરનું ગલનબિંદુ નીચું હોય છે. હા, ગલનબિંદુ નીચું જ રાખવું પડે ને તો જ પીગળે ને તાર તૂટે ને. બરાબર, જે ફ્યુઝના તારની વાત કરું છું. એવી જ રીતે સોલ્ડર હોય એનો વાયર આવે, પછી ઓલો હાથલો ગરમ થઈને એને અહીંયા અડાડવાનું, તો નીચું ગલનબિંદુ હશે તો જ પીગળશે ને, પછી પીગળીને હાથલા ઉપર આવશે અને જ્યાં રેણ કરવાનું અહીંયા ચોટી જશે. તો આ વિધાન સાચું છે. તો માત્ર ને માત્ર વિધાન 2 શું પડે છે? સાચું પડે છે. જો મિશ્ર ધાતુમાં એક ધાતુ મર્ક્યુરી હોય, મર્ક્યુરી એટલે પારો, પારો એટલે Hg, તો એને સરસ કહેવાય, એમાલ્ગમ કહેવાય. તો આ વિધાન સાચું છે. મિશ્ર ધાતુની જે વિદ્યુત વાહકતા અને ગલન બિંદુ શુદ્ધ ધાતુ કરતા વધુ હોય છે, તો આ ખોટું છે. આ શું છે જીવનમાં? વધુ નું હોય. કેવી હોય ભાઈ? ઓછી હોય. કારણ કે શુદ્ધ ધાતુ હોય, ચાંદી છે, વિદ્યુતનું અતિ સુવાહક હોય, પણ તમે મિશ્ર ધાતુ બનાવો છો તો શુદ્ધ ધાતુ કરતા એની વાહકતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. તો આ વિધાન ખોટું છે. માત્ર ને માત્ર વિધાન 1 સાચું છે. તો આપણો રાઈટ આન્સર શું નીકળશે? ઓપ્શન એ નીકળશે. ચાલો ડન. નેક્સ્ટ, શુદ્ધ સોનું એટલે 34 કેરેટ ક્યાં આવે ભાઈ? શુદ્ધ સોનું એટલે 24 કેરેટ. વિધાન 1 ખોટું છે. 32 કેરેટ આભૂષણ માટે નહીં, 22 કેરેટ વાળું સોનું આભૂષણ માટે વપરાય. 24 કેરેટનું સોનું એ મૂળ સ્વરૂપ જાળવી નથી શકતું, એટલે આભૂષણ માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. તો અહીંયા 24 હોવું જોઈએ એટલે એ ખોટું, અહીંયા 22 હોવું જોઈએ. તો બંને વિધાન ખોટા છે. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. એના પછી હિમેટાઇટનું રાસાયણિક સૂત્ર Fe3O4 નું હોય. હિમેટાઇટનું અણુસૂત્ર છે Fe2O3. તો આ ખોટું છે. આ બધી લોખંડની ખનિજો છે. પછી મેગ્નેટાઇટ હોય ને એનું Fe3O4 છે. Fe3O4 છે. તો બંને વિધાન અહીંયા ખોટા છે. તો બંને વિધાન ખોટા છે. તો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન ડી. ચાલો ડન. નેક્સ્ટ આગળ વધીએ. ક્યુપ્રાઇટનું રાસાયણિક સૂત્ર Cu2O છે. તો આ બિલકુલ સાચું છે. ક્યુપ્રાઇટનું રાસાયણિક સૂત્ર. કોપર ગ્લાન્સનું રાસાયણિક સૂત્ર Cu2S છે. બંને વિધાન કેવા પડે છે? સાચા પડે છે. તો આપણો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન સી નીકળશે. તો આ બધી કોપરની ખનિજો છે. ચલો એના પછી આવો લાઇમસ્ટોન. લાઇમસ્ટોનનું રાસાયણિક સૂત્ર છે CaCO3. આ કેલ્શિયમની ખનિજો છે. તો પહેલું ખોટું છે. ડોલોમાઇટનું રાસાયણિક સૂત્ર છે CaMgCO3 ટ્વાઇસ. આ ડોલોમાઇટનું છે. તો આ બી ખોટું છે. તો બંને વિધાન ખોટા છે. તો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન ડી. જાય છે ને ખચકાઈ? ચાલો ડન. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને હવામાં સખત ગરમ કરો ને ઓક્સાઇડ બને. આ પદ્ધતિને કેલ્સિનેશન નો કહેવાય, એને ભુંજન કહેવાય. આ ધાતુના શુદ્ધિકરણમાં આવે ટોપિક. અને કાર્બોનેટમાં અહીંયા ક હોય ને તો જવાબ કેલ્સિનેશન આવે, ત્યાં ભુંજન નો આવે. અહીંયા કાર્બોનેટ વાળી કાચી ધાતુ હોય તો અહીંયા કેલ્સિનેશન આવે. લ્યો આ ટ્રીક થી પકડી પાડ્યું. તો આ પહેલું ખોટું, બીજું ખોટું. બંને વિધાન કેવા છે? ખોટા છે. જે તાપમાને ઘન પદાર્થ હોય છે એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય તો એને એનું શું કહેવામાં આવે છે? એને એનું શું જીવનમાં કહેવામાં આવે છે? ગલન બિંદુ કહેવામાં આવે છે. તો પહેલું ખોટું છે. તો ગલન બિંદુ એક એવું તાપમાન છે કે જ્યાંથી પદાર્થ ઘનમાંથી શેમાં વયું જાય? પ્રવાહીની અંદર વયું જાય. બરફનું ઉત્કલન બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ નહીં, બરફનું ગલન બિંદુ જે છે ને એ 0 ડિગ્રી સેલ્સિયસ છે. તો આ ખોટું છે. તો જીવન બધું ખોટું છે. તો આપણો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન સી નીકળશે. ચાલો ડન. ઓકે નેક્સ્ટ આગળ વધીએ.
જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે એને એનું ગલન બિંદુ ન કહેવાય, એને એનું ઉત્કલન બિંદુ કહેવાય. તો ઉત્કલન બિંદુ એક એવું તાપમાન છે કે જેમાં પદાર્થ પ્રવાહીમાંથી શેમાં વયો જાય? વાયુમાં. તો એને એનું ઉત્કલન બિંદુ કહેવાય. તો આ ખોટું છે. પાણીનું ગલન બિંદુ 100 ડિગ્રી નહીં, પાણીનું ઉત્કલન બિંદુ જે છે એ 100 ડિગ્રી સેલ્સિયસ છે. તો બંને વિધાન ખોટા પડે છે. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. સૂર્યની ગરમી ઉષ્મીય વિકિરણ, હા, કોઈ માધ્યમની જરૂર નથી, સીધી આપણા સુધી પહોંચી જાય છે. આપણને ગરમી લાગે છે તો આ ઉષ્માના પ્રસરણની મેથડ છે ઉષ્મીય વિકિરણ, જેમાં કોઈ માધ્યમની જરૂર નથી. 100%. એ તો મેં તમને સોલ્યુશનમાં કીધું. તો અહીંયા બંને વિધાન કેવા પડશે? સાચા પડશે. દિવસ દરમિયાન સમુદ્ર પરથી જમીન તરફ આવતી હવાને ભૂલહેર ન કહેવાય, એને કહેવાય જીવનમાં દરિયાઈ લહેર. તો પેલું ખોટું છે. રાત્રિ દરમિયાન જમીન પરથી સમુદ્ર ઉપર જતી હોય એને દરિયાઈ લહેર નહીં, એને ભૂલહેર કહેવાય. ઉલટ સુલટ બંને વિધાન ખોટા છે. તો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન સી. જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સરળતાથી થતું નથી એને ઉષ્માના અવાહક કહેવાય. વિધાન સાચું છે. લાકડું, પ્લાસ્ટિક, એબોનાઇટ, ચામડું, ઊન, કાચ, રબર આ બધા ઉષ્માના અવાહક છે 100%. તો અહીંયા બંને વિધાન સાચા છે. તો આપણો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મામાઓ. જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માના વહનને સરળતાથી થવા દે તો એને ઉષ્માના સુવાહક કહેવાય. તો આ વિધાન સાચું છે. તાંબુ, ચાંદી, એલ્યુમિનિયમ, લોખંડ આ બધા ઉષ્માના સુવાહક છે. હા, ઉષ્માના સુવાહક છે. તો અહીંયા બંને વિધાન આપણા સાચા પડે છે. તો ઓપ્શન ડી આનો રાઈટ આન્સર. ઘન પદાર્થ હોય, ધાતુ હોય, ઉષ્માના વહનથી ગરમ થાય. હા, કોઈ બી માનો કે આવું હોય ધાતુનું બનેલો સળિયો હોય, તમે અહીંથી ગરમ કરો ને, હળવેકથી ઉષ્માનું પ્રસરણ છે કે અહીંયા સુધી આ ગરમ થઈ જાય. તો અહીંયા જે ઉષ્માનું પ્રસરણ થયું ને ઉષ્મા વહનથી થયું. તો આ વિધાન સાચું છે. પારો છે ઉષ્માનયન, અરે ભલામણ અહીંયા તો કીધું ધાતુઓ જે છે એ ઉષ્મા વહનથી થાય. તો પારો શું છે? પારો ભલે ને પ્રવાહી સ્વરૂપે હોય તો ધાતુ જ છે ને, એ ઉષ્મા વહનથી જ થાય. બરાબર, ધ્યાન રાખજો આ વસ્તુ. તો આ ખોટું છે. માત્ર ને માત્ર વિધાન એક શું બનશે? સાચું બનશે. ક્લિનિકલ થર્મોમીટર, જેને આપણે તબીબી થર્મોમીટર કહીએ છીએ, ડોક્ટર વાપરે 35 ડિગ્રી સેલ્સિયસ થી 42 ડિગ્રી સેલ્સિયસ. તો આ વિધાન સાચું છે. એની રેન્જ. માનવ શરીરનું સામાન્ય તાપમાન 98.6 ડિગ્રી ફેરનહીટમાં હોય, સેલ્સિયસમાં પૂછે તો 37 ડિગ્રી સેલ્સિયસ. માટી ખાઈ જાઓ આ ક્વેશ્ચન આવે તો. તો વિધાન એક શું બની જાય? સાચું બની જાય. ડિગ્રી સેલ્સિયસમાં તમે 273 ઉમેરો ને ત્યારે એ કેલ્વિનમાં ફેરવાય. તો આ ખોટું છે. ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસમાં 32 ઉમેરો. આ વિધાન સાચું છે. ઓકે, તો માત્ર ને માત્ર બીજું વિધાન શું પડશે? સાચું પડશે. ઉષ્મા આપવાથી પદાર્થનું તાપમાન, કોઈને બી ગરમ કરો તો એ ગરમ થશે જ જીવનમાં, તો એનું તાપમાન વધે. પણ કોકને તમે ફ્રીજમાં મૂકી દો તો એનું તાપમાન ઘટી જાય. એનો મતલબ ઉષ્મા શોષી લ્યો તો તાપમાન ઘટે. તો બંને વિધાન અહીંયા કેવા છે? સાચા છે. ઓપ્શન ડી આનું શું બને? રાઈટ આન્સર. 5 પ્રશ્નો બાકી છે મામા. પેલા વિડીયોને લાઈક કરી દેજો, આપણું કામ ગમ્યું હોય તો શેર કરી દેજો, મજા આવી હોય તો એક મામા કમેન્ટ કરી દેજો. અને આપણી વેબ સંકુલ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી હોય ને તો એને એક 5 સ્ટાર રેટિંગ આપી દેજો મામા. આ ભૂલતા નહીં હો, આ કામકાજ તમારે ભૂલવાનું નહીં. ફ્રીમાં લાભ લ્યો છો, HD પ્રીમિયમ. ભલે તમે ઓકે એપ્લિકેશન પરચેઝ ન કર્યું પણ આટલું તો તમે કરી શકો. ડાઉનલોડ કરીને આપણી પ્લે સ્ટોરમાં એક 5 સ્ટાર રેટિંગ આપી દો. ઓકે, આપણી સંસ્થા વિશે કમેન્ટ લખી શકો. ફેકલ્ટી તમને મદદરૂપ થતા હોય તો એનું નામ મેન્શન કરીને
તમે અહીંયા કમેન્ટ કરજો. તમારું ફીડબેક સીધું મામા સુધી પહોંચી જશે. તો આટલું એક મામા કરી દેજો, આટલું કામ દિલથી. બરાબર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. જે પદાર્થોનું જ્વલન બિંદુ નીચું હોય અને જ્યોત વડે સરળતાથી આગ પકડી લે તો એને જ્વલનશીલ પદાર્થ કહેવાય. 100% સાચી વાત છે. પેટ્રોલ, આલ્કોહોલ, એલપીજી છે, બરાબર, આ બધા જ્વલનશીલ પદાર્થ કહેવાય. હા, તરત આગ પકડી લે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. ઓપ્શન ડી આનો રાઈટ આન્સર. બળતણની કાર્યક્ષમતા એના કેલરી મૂલ્યથી નક્કી થાય છે. સાચી વાત છે ભાઈ. કેલરી મૂલ્યનો એકમ છે કિલો ઓમ નું હોય. ઓકે, કિલો જૂલ પ્રતિ કેજી હોય. ઓકે, કિલો જૂલ પ્રતિ કેજી હોય. તો માત્ર ને માત્ર વિધાન એક કેવું પડશે? સાચું પડશે. કોલસાની ખાણમાં સ્વયંસ્ફુરિત દહનના કારણે અચાનક આગ લાગી શકે છે. હા ભાઈ, અચાનક આગ લાગી શકે છે. ફટાકડાને સળગાવવામાં આવે, દિવાળીનો તહેવાર છે, બરાબર, તો એમાંથી ગરમી ઉત્પન્ન થાય, પ્રકાશ, અવાજની તીવ્રતા, બરાબર, ત્વરિત પ્રક્રિયા થાય. બંને વિધાન સાચા છે. તો આપણો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન ડી. આ દહનના પ્રકાર આવે: ઝડપી દહન, સ્વયંસ્ફુરિત દહન, બરાબર, વિસ્ફોટક દહન. એમાંથી આ પૂછ્યો છે ક્વેશ્ચન. તાપમાનને દિશા સાથે લેવા દેવા ન હોય એટલા માટે તાપમાન અદિશ રાશિ છે. તો પેલું ખોટું છે. તાપમાન મૂળભૂત રાશિ છે. હા, એસઆઈ એકમ પદ્ધતિમાં 7 મૂળભૂત રાશિનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આનો એસઆઈ એકમ કન્સિડર કરવામાં આવ્યો છે કેલ્વિન. તો એ મૂળભૂત રાશિ છે. હા, તો માત્ર ને માત્ર વિધાન 2 શું છે? સાચું છે. ફોસ્ફરસ જેવા પદાર્થો ઓરડાના તાપમાને પણ સળગી શકે છે. આ વિધાન સાચું છે. ફટાકડાને સળગાવવામાં આવે તો ગરમી, પ્રકાશ, અવાજની પ્રક્રિયા થતી હોય છે. બંને વિધાન સાચા છે. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. તો આ હતા વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ રસાયણ વિજ્ઞાનના ટોપિક વાઇઝ પ્રશ્નો. આશા રાખું કે તમને કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ પ્રશ્નો આવડી ગયા હશે. ઓકે, વિડીયોને એક લાઈક કરી દેજો. મજા આવી ગઈ હોય તો એક શેર કરી દેજો અને તમારા નાના મીઠા ફીડબેક ડી કમેન્ટની અંદર જણાવજો. સાથે ને સાથે આપણા વેબ સંકુલ એપ્લિકેશનની અંદર સ્માર્ટ કોર્સ છે, પ્લાનર કોર્સ છે અને ક્લાસરૂમ કોર્સ બી છે. સ્માર્ટ કોર્સની આ મેઇન વિશેષતા કહેવાય કે એક જ વિષયના એકથી વધુ નિષ્ણાંત ફેકલ્ટીઓ પણ જોવા મળશે. માનો કે ગણિત વિષય હોય તો એની અંદર એકથી વધુ ફેકલ્ટી પણ તમને જોવા મળશે. પ્લાનર કોર્સ નવા નિશાળિયા હોય અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમને મદદરૂપ થશે પ્લાનર કોર્સ. ઓકે, ડે બાય ડે બી વિડીયોઝ આપેલા છે, વીકલી શેડ્યુલ કરેલા છે અને સબ્જેક્ટ વાઇઝ જોતા હોય તો તમને એ બી વિડીયો જોવા મળશે. ધી બેસ્ટ ક્લાસ 3 માટે તૈયારી કરતા હોય તો સીસી ચેમ્પિયન પ્લાનર કોર્સ. અને ઘરે બેઠા બેઠા ગાંધીનગર ભણાવતા એવા ઓફલાઈનનો માહોલ જોતો હોય તો તમે ઘરે બેઠા મેળવી શકો છો ક્લાસરૂમ કોર્સ પણ. જે અમે અહીંયા ભણાવતા હોય ગાંધીનગર, લેક્ચર લેતા હોય ઓફલાઈનમાં, એ વિડીયો રેકોર્ડ થતા હોય, એ વિડીયો તમારે જોવા હોય તો ક્લાસરૂમ કોર્સ પણ છે. તો આના માટે તમારે ડાઉનલોડ કરવાની છે આપણી વેબ સંકુલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી. ડન? તો આટલે સુધીનું મામા આજનું લેક્ચર હતું. ફરી મળશું નવા લેક્ચર સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.